છોટાઉદેપુરથી જ્યાં વધુ એક જર્જરિત પુલ તૂટ્યો, કવાંટના પાનવડ ગામનો વર્ષો જૂનો પુલનો હિસ્સો તૂટી ગયો। વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થઈ ગયો। પોલીસે બેરિકેડ મૂકીને તૂટેલા પુલને કોર્ડન કરી લીધો છે। હાલ તો પુલ તૂટી ગયો હોવા છતાં અહીંયાથી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે। કવાંટના પાનવડ ગામનો વર્ષો જૂનો આ પુલ જેનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો છે। વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થઈ ગયો। પોલીસે હાલ તો અહીંયા બેરિકેડ મૂકી દીધા છે અને પુલને કોર્ડન કરી દીધો છે, પણ આ બ્રિજ હવે અત્યંત જર્જરિત થઈ ગયો છે। અહીંયાથી વાહન વ્યવહાર હજુ પણ ચાલુ છે। એક તરફનો પુલનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો, માત્ર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે। હવે આ પુલનું સમારકામ ક્યારે શરૂ થશે એ સૌથી મોટો સવાલ, કેમ કે જ્યાં સુધી સમારકામ નહીં થાય ત્યાં સુધી શું આમ જ વાહન વ્યવહાર અહીંયાથી પસાર થતો રહેશે? છોટાઉદેપુરથી જ્યાં વધુ એક જર્જરિત પુલ તૂટ્યો, કવાંટના પાનવડ ગામનો વર્ષો જૂનો પુલનો હિસ્સો તૂટી ગયો। વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થઈ ગયો। પોલીસે બેરિકેડ મૂકીને તૂટેલા પુલને કોર્ડન કરી લીધો છે। હાલ તો પુલ તૂટી ગયો હોવા છતાં અહીંયાથી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે।